ધોરાજીમાં પણ આજે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઈવીએમ મશીનની ટેકનિકલ ખામી સર્જાઈ જતા વિવાદ પણ સર્જાયો હતો. તો એક ઉમેદવારના પિતાનું અવસાન થતા માહોલ શોકમય બની ગયો હતો. આ ચૂંટણીમાં પોલીસે પણ માનવતાને મહેકાવી ભૂમિકા ભજવી હતી. ધોરાજીમાં પાલિકાની ચૂંટણી આજે યોજાઈ હતી, ત્યારે જેતપુર રોડ પર આવેલ કન્યાશાળા મતદાન મથક પર ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે 11 નંબરનું બટન ચાલતું ન હોવાની ફરિયાદો ઉઠી હતી. તેમજ અધિકારીઓ દ્વારા ઈવીએમ મશીન બદલવામાં મોડું કર્યું હોવાના પણ આક્ષેપો થયા હતા. આ સમયે મતદાન મથકમાં ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું પણ જાણવા મળે છે. ધોરાજીમાં કુલ 9 વોર્ડમાં અંદાજે 50% આસપાસ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. મારું નામ ભાર્ગવ માવાણી, વોર્ડ નંબર 5 નો જાગૃત મતદાર. હું ને મારા વાઇફ બે મતદાન કરવા આવ્યા, ત્યારે ટોટલ 4 મત આપવાના હોય, એમાંથી 3 મત લીગલી મત પડી ગયા, સામે લાલ લાઈટ થઈ ગઈ. જ્યારે ચોથા નંબરનો મતદાન કરવા અમે નીચેનું બટન પ્રેસ કર્યું તો સામે લાલ લાઈટ થતી નહોતી. એના માટે અમે જે બૂથના જે ઓફિસર હોય એને જાણ કરી, તો એને એમ કીધું કે તમે જોરથી પ્રેસ કરો. એટલે 3-4 વાર જોરથી પ્રેસ કરવાથી, વજન દબાવવાથી માંડ 11મા નંબરનું બટન પ્રેસ થતું હતું. એટલે અમે આગેવાનોને રજૂઆત કરી કે ભાઈ આ ઈવીએમમાં મિસ્ટેક છે, તો આની આગળની કાર્યવાહી તમે આગળ કરો. હર્ષુભાઈ ટોપિયા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી, રાજકોટ જિલ્લા ભાજપ. ધોરાજીની અંદર વોર્ડ નંબર 5 ની અંદર બૂથ નંબર 7 ની અંદર આ મશીન, ઈવીએમ મશીન 7 વાગ્યાથી 11 નંબરનું બટન એટલું બધું ખરાબ છે કે એનો લાઇટ થતી નથી અને મત પડતો નથી. આના માટે અમે ઘણી રજૂઆત કરી, ઘણી બાબતો પ્રિસાઇડિંગ ઓફિસરને કીધી, અરજીઓ કરી છે. અને અમારા મતદારો દ્વારા પણ જાણવા મળ્યું કે કોઈ પણ સંજોગોમાં 11 નંબરનું બટન દબાતું નથી. અને ટેકનિશિયન રાખીએ છતાં પણ એને સતત પુશ કરવું પડે, તો માન લાલ લાઈટ થાય છે, એવી અમારી માગણી છે. અને આ મતદાન ને ફેરમતદાન માટે પણ અમે અરજી કરી છે, અને આનું નિરાકરણ તાત્કાલિક થાય એવું અમારી માગણી છે. આ પૂરેપૂરું ફોલ્ટ વાળું ને છેલ્લા 4 કલાક થયા, અત્યારે 90 મત પડ્યા છે. 90 મતની અંદર જે 11 નંબરનું બટન છે એ 90 મતની અંદર કામ કરતું નથી, જેને મત પડતા હોય એને. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઈ કંડોરિયાના પિતાનું નિધન થતાં શોકનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ પીએસઆઈ પ્રતિક ગોહિલ સહિતના પોલીસ કર્મીઓએ મતદાન કરવા આવેલ વૃદ્ધ લોકોને મદદ કરતા લોકોએ પોલીસની કામગીરી પણ બિરદાવી હતી. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.